તો મિત્રો જો આ તો આપણો માવો બનાવેલો અને આમાં અત્યારે આપણે ટેપલી પાડી છે. જો આ ટેપલી પાડી મસ્તીની અને માવો જો આ રીતના બનાવી લીધો હતો અને આમાં છે ને જો ઓલો એલસીના બધા નાખ્યા છે અને દૂધ અને મિલ્ક પાવડરથી જે આપણે માવો બનાવ્યો છે અને માવો જો આ છે ને મસ્ત બન્યો છે. જો આટલો ટાઈટ માવો બન્યો હવે આને કદાચ પેડા વારવા હોય ને તો આવી રીતના વરી જાય અને એકદમ મસ્તીના પેડા બને છે અને હાઈ ક્લાસ માવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી રીતના તમે બનાવજો અને આ માવો કેવો લાગ્યો અને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. બાકી આ રીતે બને છે તો વિડીયો તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે કે માવો બનાવવો એટલે કેટલી વાર લાગે ને કઈ કઈ આઈટમ નાખવાની ને કેટલું દૂધ બારવાનું આવું બધું બનાવવાનું. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? વરસાદ પાણી સારા થઈ ગયા છે, ઉપાધિ નથી. અને આપણે જો આ 1.5 લીટર દૂધ લઈ લીધું છે અને દૂધની મીઠાશ બનાવવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને મીઠાશ કઈ રીતે બને એ પણ જોતા રહ્યો. જો 1.5 લીટર આપણે દૂધ લીધું છે. હવે એમાં 1 વાટકી આપણે ખાંડ એડ કરવાની છે. એટલે 1 વાટકી ખાંડ એડ કરી દીધી છે. તમારે મીઠું વધારે ખાવું હોય તો થોડીક વધારે એડ કરવાની, નકર માપે મેળે એમ એટલું નાખવાનું એમ. એટલે આપણે બહુ મીઠું નથી ખાતા એટલે જો 1 વાટકી ખાંડ અને 1.5 લીટર દૂધ. હવે આને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થાય ત્યાં સુધી એને હલાવ્યા રાખવાનું છે વ્યવસ્થિત રીતે, દાજે નહીં એમ. જો દૂધ હલાવવાનું ચાલુ થઈ ગયું હોય કેમ કે ગરમ મીંડું થાય એટલે એને હલાવવા રાખવું પડે વ્યવસ્થિત રીતે. તો એ હલાવે છે. તો હવે આપણે છે ને દૂધ થોડું મીંડું બરવા અને બરે ને ત્યાં સુધી એને શેકી રાખવાનું છે વ્યવસ્થિત રીતે, દાજનો બેસી જાય આવી રીતના. બનશે ને આઈટમ પછી તમે કહો કે ના બની એમ. અત્યારે તો શેકવાનું જ છે આપણે, એક ધારું જેટલું શેકાય એટલું આમ જાડું થાય ને ત્યાં સુધી શેકવાનું છે. આપણે ને જ્યાં સુધી જાડું ન થાય ને ત્યાં સુધી આવી રીતના શેકી રાખવાનું. પછી આમાંથી તમારે દૂધની બરફી થાય, દૂધના પેડા થાય, પછી માવો બનાવો હોય તો માવો બની જાય. આવી બધી આઈટમ આમાંથી બની જાય. મેન વસ્તુ એક દૂધ જ હોય. જો આ છે ને આપણે દૂધ થોડુંક બરીને ઓલું થઈ ગયું હોય જો આ રીતે. હવે એમાં આપણે થોડોક પાવડર એડ કરવાનો છે. મિલ્ક પાવડર આવે ને એ મિલ્ક પાવડર જો એટલો એડ કરવાનો છે. જેટલી ખાંડ નાખી ને એટલો એડ કરવાનો છે આપણે એમાં. એટલો એડ કરી અને પછી વ્યવસ્થિત રીતે હલાવવાનું. મારે થોડું પેલું દાજ બેસી ગયું એવું લાગ્યું મને. ગ્રાહકને તો ખબર પડી જાય કે દાજ બેઠી કે નહીં એમ. એટલે તમે જોતા રહેજો વિડીયો. જો અત્યારે આમાંથી માવો બનશે, દૂધની બરફી બને, દૂધના પેડા બને, અને 2-3 આઈટમ બની જાય તમારે બનાવવી હોય તો. જો આપણે છે ને પેડામાં ખરાવરી જાય જે કરવું હોય છે વ્યવસ્થિત રીતે થઈ જાય. અત્યારે હલાવે માવો પીવો તો માવો બની ગયો અને આમાંથી પેડા વાળીઓ તો પેડા બની જાય અને ટેપલી પાડો તો બરફી દૂધની થઈ જાય. એટલે આવી આઈટમ બની જાય છે આમાં, જે રીતે તમારે કરવું હોય એ રીતે. આવી રીતે હલાવી રાખવાનું અને વ્યવસ્થિત રીતે પહેલાં તો દૂધને હરખું ઓલું કરી લેવાનું. જો હવે આમાં છે ને માવો બધું જ તમારે જે આઈટમ બનાવવી બને. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
જો આપણે એને ફરવા માંડ્યું હે એટલે આને એક છે ને થાળીમાં ઢેપલી પડે એ રીતે રાખી દઈએ અને પેડા વાર હોય તો પણ પેડા પણ વળી જાય અને વ્યવસ્થિત રીતે માલ બની ગયો તૈયાર. તો એને આપણે એક થાળીમાં કાઢવાના છે.